અલ્પેશ ઠાકોરે અમદાવાદના રાણીપમાં સદભાવના ઉપવાસ કર્યા હતા। અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગુજરાતમાંથી લોકો પલાયન કરે છે તે અફવા ખોટી છે। આ દેશે અખંડતાના પરિચય આપ્યા છે। મારી સોસાયટીમાં આખા ભારતના લોકો વસતા હોવાનું પણ અલ્પેશ ઠાકોરે કહ્યું। અલ્પેશે કહ્યું કે આ ગાંધી અને સરદારની ભૂમિ છે જ્યાં હિંસાને સ્થાન નથી। ગુજરાતના ઘણા નેતાઓએ શાંતિનો સંદેશ ફેલાવ્યો છે ત્યારે ગુજરાતથી પ્રાંતવાદનો નારો એ નીકળે એ ખોટું છે। રાજનીતિથી ક્ષણિક ફાયદો થશે અને આવનારી પેઢીને નુકસાન થશે। અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે ગુજરાતની અસ્મિતાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે નહીં ચલાવી લેવાય। હું દેશના દરેક રાજ્યમાં જે ઉપવાસ કરીશ। અલ્પેશે કહ્યું કે હું કોઈ પણ આરોપ નહીં મૂકું પણ મારા નામે રાજકારણ થઈ રહ્યું છે। પરપ્રાંતિયોમાં જે ભયનો માહોલ બન્યો છે તેની માટે હું દુઃખી છું। રાજનીતિ છોડવા અંગેની વાત પર અલ્પેશે કહ્યું કે રાજકારણ છોડવા અંગે મારી સેના અને કાર્યકર્તાઓ સાથે સતત વાત કરતો રહું છું। મારા કાર્યકર્તાઓ જે કહેશે તે હું કરીશ। સદભાવના ઉપવાસ પર બેસતા પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી હતી। અલ્પેશ ઠાકોરે રામધૂન બોલાવી 2 મિનિટનું મૌન પાળ્યું। ઉત્તર ભારતીયોના પલાયન મુદ્દે પરેશ ધાનાણીએ ભાજપ પર નિશાન સાધ્યું। ધાનાણીએ આડકતરી રીતે આક્ષેપ કર્યો કે વિજય રૂપાણીની સરકારને હટાવવાનું કાવતરું રચાઈ રહ્યું છે। તેમણે કહ્યું કે પરપ્રાંતિયો પર હુમલો કરીને સીએમ વિજય રૂપાણીને હટાવવા પ્રયત્નો કરાયા છે। કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ઉપવાસ આંદોલન પૂર્ણ થયા। રાજ્યમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા બાદ અલ્પેશ ઠાકોર સામે સવાલ ઉભા થઈ રહ્યા હતા ત્યારે અલ્પેશ ઠાકોરે ઉત્તર ભારતીય દીકરીઓના હાથે પાણી પી પારણા કર્યા। 14 માસની બાળકી પર દુષ્કર્મના મામલામાં ધારાસભ્ય ગેની ઠાકોરે વિવાદિત નિવેદન આપતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં ધારાસભ્યએ નિવેદન આપતા કહ્યું કે ઘટનાઓ બને ત્યારે જ આરોપીઓને સળગાવી દેવા જોઈએ। આરોપીને પોલીસને સોંપવાને બદલે સળગાવી દેવો જોઈએ તેવું નિવેદન ગેની દીધું। વિવાદિત નિવેદનનો વિડીયો વાયરલ થયા બાદ ગેની ઠાકોરે પોતાનો બચાવ કર્યો છે। તેમણે કહ્યું કે લોકોનો ગુસ્સો શાંત કરવા માટે આ પ્રકારની વાત કરી હતી। વધુમાં કહ્યું હતું કે કાયદાનું પાલન કરવું જોઈએ। નોંધનીય છે કે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેની ઠાકોરે વિવાદિત નિવેદન આપ્યું હતું અને વિડીયો વાયરલ થયો હતો। વિવાદિત વિડીયો વાયરલ થયા બાદ અલ્પેશ ઠાકોરે ગેની ઠાકોરને સલાહ આપી છે। અલ્પેશે કહ્યું કે નેતાઓએ વાણી પર કંટ્રોલ રાખવો જોઈએ। કાયદાથી ઉપર કોઈ નથી। જો કે ગેની ઠાકોરનો બચાવ કરતા અલ્પેશે કહ્યું કે આક્રોશના કારણે આવા શબ્દો નીકળ્યા હોઈ શકે છે। બીજી તરફ ગેની ઠાકોરના નિવેદન મુદ્દે કોંગ્રેસે હાથ ખંખેરી લીધા છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે સામાજિક આગેવાનોએ કાયદા પર વિશ્વાસ રાખવો જોઈએ। આક્રોશ હોય પરંતુ સંયમ પણ રાખવો જોઈએ। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ગેની ઠાકોરના નિવેદનને વખોડ્યું। અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસને લઈ ભાજપે કોંગ્રેસ પર નિશાન તાક્યું। ભરત પંડ્યાએ આરોપ લગાવ્યો કે ગુજરાતને બદનામ કરવા ષડયંત્રનું જાળ રચી કોંગ્રેસ પોતે જ તેમાં ફસાઈ છે। વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ વાદ વિવાદ અને વિકાસ અવરોધક છે। ચારે કોરથી ફિટકાર વરસતા કોંગ્રેસના ધારાસભ્યોને નાટકીય ઉપવાસ કરવા પડ્યા હોવાનું પણ ભરત પંડ્યાએ જણાવ્યું। અમદાવાદમાં ઉત્તર ભારતીયો પર હુમલાઓને મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે। ઉત્તર ભારતીયો પર હુમલાઓને મુદ્દે હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજી પર હવે આવતા અઠવાડિયે સુનાવણી થશે। અરજીમાં અસરગ્રસ્તોને ખાવા પીવાની વ્યવસ્થાની માંગ કરવામાં આવી હતી। સાથે જ રાજ્ય સરકાર પોલીસ તંત્ર તેમજ જવાબદાર સામે પગલાં લેવાની પણ માંગ કરાઈ હતી। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ 2018નો પ્રારંભ કરાવ્યો। 3 દિવસ ચાલનારી સમિટમાં એક્સપિરિયન્સ ધી નેક્સ્ટ થીમ પર ફોકસ કરવામાં આવ્યું છે તેમજ એગ્રી ટેકનોલોજી પર પણ એક્ઝિબિશન છે। ગાંધીનગરમાં ઉનાળામાં પાણીની સમસ્યાને દૂર કરવા સરકારે આયોજન કર્યું છે। સીએમ રૂપાણીએ હિમાયત કરી કે ગંદા પાણીને રિસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવશે। સીએમ રૂપાણીએ તંત્રના અધિકારીઓને પાણીના શુદ્ધિકરણના આયોજન માટે સૂચન કર્યું। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરના માણસા ખાતે પૈતૃક ગામમાં પરિવાર સાથે પૂજા કરવા પહોંચ્યા। નોંધનીય છે કે શાહ દર વર્ષે નવરાત્રીના બીજના દિવસે આરતી કરવા માટે આવે છે। આ પ્રસંગે તેમના પુત્ર સહિતના તેમના પરિવારજનો પણ હાજર રહ્યા। સાવરકુંડલાના જૂના સાવર ગામના
સ્વ મનુ કાનાણીના પરિવારે ગામના લોકોને આધુનિક બસ સ્ટેન્ડની ભેટ આપી છે. આ બસ સ્ટેન્ડને રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના હસ્તે ખુલ્લું મુકાયું. આ પ્રસંગે નારણ કાછડિયા, પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર સહિતના ભાજપના કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે 5 જેટલી શોર્ટ એડ ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું. રોડ સેફટી અંગે લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે બનાવી શોર્ટ એડ ફિલ્મ. તમામ એડ ફિલ્મમાં નામાંકિત કલાકારોએ કર્યો છે અભિનય. કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ તરીકે રાજકોટના કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલાની નિમણૂક કરાઈ છે. ગાયત્રીબાએ નિવેદન આપ્યું કે આગામી દિવસોમાં મહિલા સંગઠનને મજબૂત બનાવાશે, મહિલાઓને સાથે ઘરે ઘરે પહોંચી પ્રશ્નોને વાચા આપવામાં આવશે અને મહિલાઓની અસલામતી મામલે સરકાર સામે વિરોધ પણ કરવામાં આવશે. અમદાવાદમાં નવરાત્રીના બીજા દિવસે મહિલા ક્રાઇમ બ્રાન્ચે મહિલાની છેડતી કરનાર રોમિયો સામે કાર્યવાહી કરી. બીજા દિવસે જાહેર રસ્તા તેમજ પાર્ટી પ્લોટમાં મહિલાઓની છેડતી કરનાર 12 રોમિયોની ધરપકડ કરી. ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ મહિલા કોન્સ્ટેબલના હાથે ઝડપાયા હતા રોમિયો. જૂનાગઢ પોલીસે નવરાત્રી દરમિયાન અસામાજિક તત્વોને પાઠ શીખવવા સૌ પ્રથમવાર નવતર અભિયાન હાથ ધર્યું છે. રાતના સમયે શહેરના મુખ્ય ચોકમાં ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને નશાની હાલતમાં નીકળતા નબીરાઓને પકડવા બ્રેથ એનાલાઇઝર મશીનથી વાહન ચાલકોની ચકાસણી કરવામાં આવી. પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમવાર લેસર શોની શરૂઆત કરવામાં આવી. નવરાત્રી દરમિયાન આ લેસર શો મારફતે દર્શનાર્થીઓને ચાંપાનેરના ઇતિહાસને દર્શાવવામાં આવ્યો. રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર દ્વારા શક્તિપીઠ પાવાગઢ પર આ શોને ખુલ્લો મૂકવામાં આવ્યો. પાવાગઢ ખાતે શરૂ કરવામાં આવેલો આ લેસર શો નવરાત્રીના 9 દિવસ સુધી ચાલશે. આ લેસર શોમાં પાવાગઢનો ઇતિહાસ, શક્તિપીઠનો ઉદય, ચાંપાનેરનો ઇતિહાસ અને વિશ્વામિત્રી નદીનો ઉદ્ભવ જેવી માહિતી આપવા વિવિધ આકર્ષક લેસર શો બતાવવામાં આવશે. પાવાગઢ ખાતે દર્શનાર્થીઓને વિના મૂલ્યે લેસર શો જોવા મળશે. મારી દીકરી મારા આંગણેના સ્લોગન સાથે ગોધરામાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. ત્યારે શેરી ગરબાના કલ્ચરને જીવંત રાખવા મારી દીકરી મારા આંગણેના સ્લોગન સાથે ગોધરામાં 79 જગ્યાએ શેરી ગરબાનું આયોજન કરાયું.